ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં સ્વાધ્યાય 2.1માં પ્રશ્ન 1 થી પ્રશ્ન 14 જોઈશું અને કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોઈશું. લાસ્ટ વિડીયોમાં આપણે જે સૂત્રો જોઈ ગયા છે એની એપ્લિકેશનના દાખલાઓ આ સ્વાધ્યાયમાં આવવાના છે, બરાબર છે? તો એની આપણે પ્રેક્ટિસ કરીશું. એ દાખલાઓ 2 માર્કના રાઇટિંગમાં પણ પૂછી શકાય અને 1 માર્કના MCQમાં પણ પૂછી શકાય એવા છે. તો બંને રીતથી આપણે એ દાખલાઓ કમ્પ્લીટ કરીશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ. ચાલો, સ્વાધ્યાય 2.1 પહેલો દાખલો. તો ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ સાઇન ઇન્વર્સ ઓફ 1/2 લખાશે. સૂત્ર કયું ખબર છે આપણને? તો કે sin inverse of -x is equal to minus sin inverse x. બરાબર છે? ઓકે, ચાલો, -1 sin inverse of sin π/6. આપણે એવું સમજી જ ગયા છે કે પ્રથમ ચરણ પ્રમાણે તમે ગુણાકાર મૂકશો તો sin inverse of sin π/6 is equal to π/6. This belongs to close minus π/2 π/2. ઓટોમેટિક એડજસ્ટ થઈ જશે. સમજાય છે? ઓકે, તો આપણી પાસે આ સૂત્ર છે sin inverse of sin x is equal to x where x belongs to close minus π/2 π/2. બરાબર છે? એટલે 1/2 ની કિંમત મળે sin of. બરાબર છે? ખૂણો કયો પસંદ કરો? પ્રથમ ચરણનો. સમજાય છે? તો sin π/6 1/2 થાય છે એ આપણને ખબર છે. ક્લિયર? તો π/6 belongs to close minus π/2 π/2 ઓટોમેટિક એડજસ્ટ થઈ જવાનું છે. એટલે sin inverse of sin x is equal to x પ્રમાણે sin inverse of sin π/6 is equal to π/6 હું લખી શકું છું. તો આપણને આન્સર શું મળી ગયો? -π/6. બરાબર છે? ઓકે, ચાલો હવે આને મને બીજી રીતે બતાવવું છે. તો sin inverse of -1/2 is equal to -1 into sin inverse 1/2. ચાલો બાજુમાં હું લખું છું કે sin π/6 is equal to 1/2 which double implication π/6 is equal to sin inverse 1/2. બરાબર છે? અને નીચે લખું છું આ ડબલ ઇમ્પ્લાય કમ્પ્લીટ થઈ ગયું છે અને લખું છું અને π/6 belongs to close minus π/2 π/2. બરાબર છે? ઓકે, તો હવે આના પર હું ડાયરેક્ટ જ લખી શકું. તો -1 બ્રેકેટમાં π/6 તો ઇઝ ઇક્વલ ટુ -π/6. બરાબર છે? આ શોર્ટ મેથડ છે. આપણે MCQમાં આ રીતની મેથડનો ઉપયોગ કરીશું. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો, હજી મારી પાસે આને માટે બીજી મેથડ છે. તો sin inverse of -1/2. ઓકે, હવે આપણે જો sin inverse of sin x is equal to x where x belongs to close minus π/2 π/2. બરાબર છે? ઓકે, તો હું અહીંયા લખી શકું sin inverse of sin -π/6. તો તમે જોઈ શકો છો કે x ની કિંમત -π/6. this belongs to close -π/2 π/2. રાઈટ? તો is equal to હું ડાયરેક્ટ જ લખી શકું છું -π/6. ક્લિયર? ઓકે, ચાલો. અથવા sin inverse of -1/2. તો sin of -π/6 is equal to -1/2 which double implication -π/6 is equal to sin inverse of -1/2. બરાબર છે? તમે જોઈ શકો છો કે -π/6 this belongs to close -π/2 π/2. તો તમે ડાયરેક્ટ જ લખી શકો છો -π/6. બરાબર છે? તો આ MCQ માટે શોર્ટ મેથડ થઈ ગઈ. સમજાય છે? ઓકે, બીજો દાખલો.
cos inverse of √3/2 cos pi/6 is equal to √3/2 which double integration pi/6 is equal to √3/2, right? Okay. અને pi/6 belongs to close 0, pi. બરાબર છે? તો હું ડાયરેક્ટ લખી દઉં છું is equal to pi/6. તો આ MCQ માટે શોર્ટ મેથડ થઈ ગઈ. ચલો અથવા રાઇટિંગ કરવું છે તો cos ઇન્વર્સ ઓફ ને રાઇટિંગમાં તમે આ મેથડનો યુઝ પણ કરી શકો છો. ઓકે, cos ઇન્વર્સ √3/2 એની આપણે બીજી મેથડ જોવાના છીએ. ઓકે, તો is equal to cos ઇન્વર્સ ઓફ cos pi/6. બરાબર છે? ઓકે, તો cos ઇન્વર્સ ઓફ cos pi/6 is equal to pi/6 હું લખી શકું છું કારણ કે pi/6 belongs to close 0, pi. બરાબર છે? કોમન સૂત્ર આપણી પાસે કયું છે? cos inverse of cos x is equal to x where x belongs to close 0, pi. Clear? Okay. તો અહીંયા હું લખી શકું છું is equal to pi/6. સમજાય છે? ઓકે, રાઇટિંગમાં હોય તો તમારે રીઝન આપવું જરૂરી છે. ઓકે, રાઇટિંગમાં તમે આ મેથડનો પણ યુઝ કરી શકો છો તો ત્યાં તમારે આ રાઇટિંગ બતાવવું પડશે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ચલો ત્રીજો દાખલો cosec inverse of 2. ઓકે, તો cosec pi/6 is equal to તમને ખબર જ છે which double integration pi/6 is equal to cosec inverse 2, right? ઓકે, તો cosec inverse આપણે ડાયરેક્ટ પણ લખી શકો પણ આપણે સૂત્ર મૂકીએ છીએ તો cosec inverse તો 2 ની વેલ્યુ કોણ છે? cosec pi/6. હવે is equal to pi/6 હું ક્યારે લખી શકું? તો એને માટે કોમન સૂત્ર આપું છું cosec inverse of cos x is equal to x where x belongs to close -pi/2, pi/2 minus singleton set 0. બરાબર છે? ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે x ની વેલ્યુ કોણ છે? pi/6. બરાબર? તો pi/6 belongs to close -pi/2, pi/2 minus singleton set 0 આવી જ જાય છે. બરાબર છે? ઓકે, તો pi/6 આન્સર. અથવા દીકરા તમે આને આમ પણ લખી શકો cosec inverse of 2 is equal to શું લખી શકાય? sin inverse 1/2 is equal to sin inverse sin pi/6. બરાબર છે? is equal to pi/6. તો ક્યારે લખી શકીએ? pi/6 belongs to close -pi/2, pi/2. બરાબર? કોમન કેવું હોય તો sin inverse of sin x is equal to x where x belongs to close -pi/2, pi/2. સમજાય છે? ઓકે, તો બે રીત બતાવી છે આમાં. લખો. ચલો ચોથો દાખલો tan inverse of -√3 તો is equal to minus tan inverse √3 કારણ કે tan inverse of minus x is equal to minus tan inverse x. બરાબર છે? ઓકે, minus tan inverse of tan pi/3. બરાબર છે? આપણને ખબર છે tan inverse of tan x is equal to x where x belongs to open -pi/2, pi/2. ઓકે, તો માઇનસ બ્રેકેટમાં હું pi/3 લખી શકું છું કારણ કે
x is equal to pi by 3. This belongs to open minus pi by 2 comma pi by 2 બરાબર છે. ઓકે, માટે ફાઇનલ આન્સર શું આવી ગયો? minus pi by 3. ઓકે, લખો. ચાલો હવે આઠમો દાખલો મેં પસંદ કર્યો છે અને પછી cot inverse of root 3. તો આને હું આમ લખી શકું tan inverse of 1 upon root 3, કારણ કે cot inverse x is equal to tan inverse 1 upon x બરાબર છે, જ્યાં x is exactly greater than 0 આપણું સૂત્ર બરાબર. આ રીતે પણ તમે જઈ શકો છો. ઓકે, તો tan inverse of 10 pi by 6 તો is equal to pi by 6 તો લખી શકું છું. કેમ? કારણ કે tan inverse of 10x is equal to x where x belongs to open minus pi by 2 comma pi by 2. તો અહીંયા આપણી પાસે x ની કિંમત કેટલી છે? pi by 6. તો આપણને ખબર પડે છે કે this belongs to open minus pi by 2 comma pi by 2. સમજાય છે? ઓકે, હવે આઠમા દાખલા માટે બીજી રીત બતાવું છું. અથવા cot inverse of root 3, right? તો is equal to આપણે શું લખી શકીએ? cot inverse વિચારો શું લખી શકાય? cot pi by 6 બરાબર છે. ઓકે, ચાલો તો is equal to pi by 6 હું લખી શકું છું કારણ કે cot inverse root 3 બરાબર. ઓકે, તો root 3 is equal to cot pi by 6 which double implication pi by 6 is equal to cot inverse root 3 બરાબર છે. અને બીજું આપણે શું લખી શકીએ? cot inverse of cot x is equal to x where important વસ્તુ x belongs to. તો cot માં આપણે શું જોવું પડશે? open 0 pi. ખાસ સમજજો, જો તમે cot inverse root 3 ની કિંમત tan inverse 1 upon root 3 મૂકીને સાદું રૂપ આપશો તો tan inverse of tan x is equal to x. tan inverse of tan x is equal to x where x belongs to open minus pi by 2 comma pi by 2 લખવું પડશે. અને cot inverse root 3 ની કિંમત cot inverse of cot pi by 6 મૂકશો તો is equal to pi by 6 ક્યારે લખી શકીએ? તો pi by 6 belongs to open 0 pi બરાબર. અહીંયા x ની કિંમત આપણી પાસે pi by 6 છે. આપણે એવું કોમન સમજી ગયા છે દીકરાઓ કે પ્રથમ ચરણ પ્રમાણે તમે કોઈ પણ ખૂણો મૂકશો તો એ ઓટોમેટિક બિલોંગ્સ ટુ આપણે જે જોવાનું હોય છે એ ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય છે. સમજાય છે? અહીં તમે જો કે 1 upon root 3 ની કિંમત મેં શું મૂકી? tan pi by 6. pi by 6 પ્રથમ ચરણનો ખૂણો મૂક્યો તો ઓટોમેટિક pi by 6 belongs to open minus pi by 2 એડજસ્ટ થઈ જાય છે. અહીંયા cot inverse of root 3 તો શું લખ્યું? cot inverse of cot pi by 6 is equal to pi by 6 ક્યારે લખી શકું? pi by 6 belongs to open 0 pi. pi by 6 પ્રથમ ચરણનો ખૂણો છે, ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય છે. સમજાય છે? ઓકે, લખો. ઓકે, ત્યાર પછી આપણે 10મો દાખલો જોવાના છીએ. cosec inverse of minus root 2 તો is equal to minus cosec inverse root 2 બરાબર છે. આ આપણે લખી શકીએ છીએ cosec inverse of minus x is equal to minus 1 into cosec inverse x. ઓકે, ચાલો હવે root 2 તો તમને કિંમત ખબર જ છે cosec અને પ્રથમ ચરણ પ્રમાણે કિંમત મૂકો pi by 4 બરાબર. which double implication pi by 4 is equal to cosec inverse root 2 બરાબર છે minus of cosec inverse તો હું બાજુમાં લખું છું of cosec pi by 4. ચાલો
તો cosec inverse of cosec is equal to x where x belongs to close minus pi by 2 comma pi by 2 minus singleton set 0. અહીંયા આપણે x ની કિંમત pi by 4 વાંચીશું તો દેખાય જ છે કે pi by 4 belongs to close minus pi by 2 comma pi by 2 minus singleton set 0, right? ઓકે તો માઇનસ છગડે કૌંસમાં હું લખી શકું છું pi by 4. ઓકે તો ફાઇનલ આન્સર મળી ગયો minus pi by 4. લખો ચાલો સ્વાધ્યાય 2.1 માં પાંચમો છઠ્ઠો સાતમો નવમો અને બીજા બે એક્સ્ટ્રા દાખલા જોઈશું. તો પહેલા પાંચમો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. cos inverse of -1/2. તો દીકરા આપણે સૂત્ર જોઈ ગયા છે. cos inverse of -x is equal to pi minus cos inverse x. તેની એપ્લિકેશન કરશું તો pi minus cos inverse 1/2. બરાબર છે? ઓકે ચાલો pi minus cos inverse of, ચલો તો યાદ કરો કે cos ના કયા ખૂણા માટે કિંમત 1/2 થાય છે? તો કે cos pi by 3. બરાબર છે? which double implication pi by 3 is equal to cos inverse 1/2. બરાબર છે? તમે આ રીતે પણ ડાયરેક્ટ મૂકી શકો. હું આના પ્રમાણે મૂકું છું તો cos of cos pi by 3 પ્રથમ ચરણનો જ ખૂણો મૂકું છું એટલે ઓટોમેટિક એડજસ્ટ થઈ જ જશે. હવે આપણે શું જોવાનું છે? cos inverse of cos x is equal to x where x belongs to close 0 pi. બરાબર છે? સમજાય છે? ઓકે તો તમે જોઈ શકો છો કે x ની કિંમત કોણ છે? pi by 3. તો જોઈ શકો છો કે this belongs to close 0 pi. બરાબર છે? ઓકે તો pi minus છગડે કૌંસમાં pi by 3 લખી શકું છું. ઓકે ચલો pi minus pi by 3 તો 2 pi by 3 એ તમારો જવાબ થશે. સમજાય છે? ઓકે લખો tan inverse of -1. ઓકે તો tan inverse of -x is equal to minus tan inverse x. એ આપણે જોઈ ગયા છે હમણાં જ. તો લખો minus tan inverse 1 is equal to minus tan inverse of tan pi by 4. બરાબર છે? ઓકે તો 1 is equal to tan pi by 4 which double implication pi by 4 is equal to tan inverse 1, right? Okay and tan inverse of tan x is equal to x where x belongs to open minus pi by 2 comma pi by 2. તો આપણી પાસે x કોણ છે? pi by 4. બરાબર? તો this belongs to open minus pi by 2 comma pi by 2 થાય છે, રાઈટ? માટે અહીં હું લખી શકું માઇનસ બ્રેકેટમાં છગડિયા કૌંસમાં pi by 4. માટે ફાઇનલ આન્સર મને કેટલો મળી ગયો? minus pi by 4. સમજાય છે? રાઇટિંગમાં હોય તો બધું બતાવવું જરૂરી છે. ઓકે આ દાખલા એમસીક્યુમાં પણ આવી શકે તો આપણને ફટાફટ ખબર પડી જાય કે માઇનસ tan inverse 1 અને 1 ની કિંમત tan by 4 મૂકી દો. પ્રથમ ચરણનો ખૂણો મૂકો, ઓટોમેટિક એડજસ્ટ. તો આન્સર આવી ગયો minus pi by 4. ચલો સાતમો દાખલો sec inverse of 2/√3. તો તમને ખબર છે કે 2/√3 is equal to sec pi by 6 with double implication pi by 6 is equal to sec inverse 2/√3. તો તમે ડાયરેક્ટ pi by 6 લખી શકો છો. બરાબર? અથવા આપણે શું કરીએ છીએ તો કે 2/√3 ની કિંમત sec pi by 6 મૂકી દીધી. તો sec inverse of sec x is equal to x ક્યારે કહી શકાય? x belongs to close 0 pi minus singleton set pi by 2. બરાબર છે? ઓકે તો આપણે pi by 6 લખી શકીએ છીએ x equal to pi by 6. this belongs to close 0 pi minus pi by 2. બરાબર છે? ઓકે રાઇટિંગમાં તો બધું લખવું જરૂરી છે. હવે આનો બીજી રીત છે. તો
તો sec ઇન્વર્સ 2/√3 એને હું શું કહી શકું cos ઇન્વર્સ √3/2 કે sec ઇન્વર્સ x cos ઇન્વર્સ 1/x જ્યાં માનાંકમાં 1/x is lesser equal to 1 અથવા તો માનાંકમાં x is greater or equal to 1, right? Okay, √3/2 equal to cos pi/6, which double implication pi/6 is equal to cos inverse √3/2. તમે આ સૂત્ર પ્રમાણે જો ડાયરેક્ટ pi/6 આના પરથી આ સ્ટેપ જઈ શકો છો, બરાબર છે? ઓકે, આપણે √3/2 ની કિંમત મૂકીએ છે cos pi/6, તો cos inverse of cos pi/6 is equal to pi/6 હું લખી શકું છું. કેમ? કારણ કે cos inverse of cos x is equal to x where x belongs to close 0, pi. બરાબર છે? તો x ની કિંમત pi/6 માટે સાચું છે કે x equal to pi/6, this belongs to close 0, pi. માટે અહીંયા હું pi/6 લખી શકું છું. સમજાય છે? ઓકે, રાઇટિંગ માં હોય તો આપણે સ્ટેપ લખવા જરૂરી છે. સમજાય છે? ઓકે, ચાલો હવે એક્સ્ટ્રા દાખલો જોઈશું sec inverse -2. તો શું થશે pi minus sec inverse 2. ઓકે, ચાલો તો હવે આપણે 2 ની કિંમત મૂકવાની છે. તો યાદ કરો કે 2 ની વેલ્યુ કેટલી આવશે sec. તો sec pi/2 થશે, બરાબર છે? ઓકે, કારણ કે મને ખબર છે કે cos pi/3 is equal to sin pi/6 is equal to 1/2, બરાબર છે? ઓકે, તો 1/cos pi/2 એ sec pi/3 થશે, 1/cos pi/3. ઓકે, ચાલો તો pi minus sec inverse of sec pi/3. Sec inverse of sec x is equal to x where x belongs to close 0, pi minus pi/2, right? તો અહીંયા આપણી પાસે x ની કિંમત કેટલી છે pi/6. તમે જોઈ શકો છો this belongs to close 0, pi minus pi/2. તો pi minus સોરી આ pi/3 છે, pi/3 વેલ્યુ છે આપણી પાસે pi/3 is equal to 2 pi/3. ઓકે, લો extra example cot inverse of -1 તો is equal to pi minus cot inverse 1. Cot inverse of minus x is equal to minus cot inverse x. બરાબર છે? ઓકે, is equal to pi minus cot inverse of cot pi/4. તો 1 is equal to cot pi/4, which double implication pi/4 is equal to cot inverse 1. તો આના પ્રમાણે તમે ડાયરેક્ટ પણ વેલ્યુ મૂકી શકો, પણ હું આ રીતે 1 ની વેલ્યુ મૂકું છું. ઓકે, તો pi minus cot inverse of cot pi/4, તો એની કિંમત અહીંયા હું pi/4 લખી શકું છું કારણ કે cot inverse of cot x is equal to x where x belongs to open 0, pi. તો તમે જોઈ શકો છો કે અહીંયા x ની કિંમત pi/4 છે, રાઈટ? So this belongs to open 0, pi. તો આપણને આન્સર શું મળી જાય છે 3 pi/4. પ્રશ્ન 11 tan inverse 1 plus cos inverse -1/2 plus sin inverse 1/2. ઓકે, જરાક દીકરો તમે આનો સ્ટડી કરશો તો cos inverse of -1/2 છે, તો પ્લસ sin inverse of પણ -1/2 છે. તો આપણને આ સૂત્ર ખબર છે sin inverse x વત્તા cos inverse x
is equal to pi by 2 where x belongs to close close -1, અથવા બીજું શું લખી શકાય માનાંકમાં x is less or equal to 1 બરાબર છે અથવા તો એને બીજું શું કહેવાય -1 less or equal to x less or equal to 1 બરાબર છે તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ -1/2 છે તો સ્પષ્ટ ખબર પડે છે કે this belongs to close close -1, બરાબર છે ઓકે તો tan inverse of 1 plus તો cos inverse of -1/2 plus sin inverse of -1/2 is equal to લખી દઉં છું pi by 2 બરાબર છે ઓકે ચાલો હવે 1 is equal to tan pi by 4 which double implication pi by 4 is equal to tan inverse 1 બરાબર છે તો એ પ્રથમ ચરણનો ખૂણો લેશો એટલે ઓટોમેટિક એડજસ્ટ થઈ જવાનું છે તમે ડાયરેક્ટ પણ આ રીતે pi by 4 લખી શકો અથવા તો tan inverse of tan x is equal to x where x belongs to open -pi by 2, pi by 2 બરાબર છે આમ થવું જોઈએ તો tan inverse of tan pi by 4 રાઈટ ઓકે પ્લસ છેલ્લે કૌંસમાં pi by 2 હવે તમે જોઈ શકો છો કે અહીંયા x ને બદલે કોણ છે pi by 4 તો તમે જોઈ શકો છો કે pi by 4 belongs to open -pi by 2, pi by 2 બરાબર છે ઓકે તો આ pi by 4 plus pi by 2 તો pi plus 2 pi by 4 લસા લીધો છે તો આન્સર આવી જાય છે 3 pi by 4 બરાબર છે જો 2 માર્કના રાઇટિંગમાં પૂછ્યું હોય તો તમારે કમ્પલસરી બાજુમાં રીઝન્સ આપવા પડશે અને આ દાખલો એમસીક્યુમાં પણ આવી શકે છે તો ફટાફટ ખબર પડે કે tan ઇન્વર્સ 1 ની કિંમત મૂકી દો tan pi by 4 તો pi by 4 વત્તા આની કિંમત pi by 2 તો તરત જ ખબર પડે કે 3 pi by 4 જવાબ બરાબર એમસીક્યુમાં રીતનામાં છે જ નહીં તો તમે ફટાફટ બે સ્ટેપમાં તમે જવાબ કમ્પ્લીટ કરી શકો છો ઓકે ચાલો હવે આગળનો દાખલો બીજી રીતથી જોઈએ એ થોડી રીત લાંબી છે tan inverse 1 plus cos inverse of -1/2 plus sin inverse of -1/2 ઓકે તો tan inverse 1 તો is equal to tan inverse of tan pi by 4 લખ્યું છે tan inverse of tan pi by 4 is equal to pi by 4 because pi by 4 belongs to open -pi by 2, pi by 2 બરાબર છે એટલે આનું સ્વરૂપ pi by 4 આપી દઉં છું ઓકે cos inverse of -x is equal to pi minus cos inverse x પ્રમાણે cos inverse of -1/2 સ્વરૂપ આપી દો sin inverse of -x is equal to minus sin inverse x પ્રમાણે આપણે આનું સ્વરૂપ આપી દીધું છે સમજાય છે ઓકે ચાલો અને તમે બંનેમાં જોશો તો x ની વેલ્યુ કેટલી છે 1/2 બરાબર છે this belongs to close -1, સમજાય છે x ની વેલ્યુ 1/2 એટલે -x -1/2 થશે રાઈટ ઓકે ચાલો આમ વાંચો તો એ વાંધો નથી તો એ વેલ્યુ પણ તમે જો કે x x ને બદલે -x લખો તો -1/2 વંચાશે તો this belongs to પણ ક્લોઝ -1, થાય જ છે બરાબર છે ઓકે તો આ સૂત્ર એના માટે એપ્લાય કરેલું છે ચાલો હવે cos inverse of 1/2 તો શું લખ્યું cos inverse of cos pi by 3 ઓકે તો આને બદલે હું લખી શકું છું pi માઈનસ અને આની કિંમત હું pi by 3 લખી શકવાની છું રાઈટ ઓકે માઈનસ sin inverse of sin pi by 6 તો is equal to પણ pi by 6 હું લખી શકવાની છું કારણ કે cos inverse of cos pi by 3 is equal to pi by 3 જ્યાં pi by 3 belongs to close 0, pi right અને sin inverse of sin pi by 6 is equal to pi by 6 because pi by 6 belongs to
ક્લોઝ ક્લોઝ માઇનસ પાઈ બાય 2 કોમા પાઈ બાય 2. બરાબર છે? રાઇટિંગમાં તો બધા સ્ટેપ લખવા જરૂરી છે. ઓકે, ચાલો સાદુરૂપ આપી દો. તો આ પાઈ બાય 4, પાઈ માઇનસ પાઈ બાય 3, 2 પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 6. બરાબર છે? ચાલો તો તમે આનું સાદુરૂપ આપી દો. તો સાદુરૂપ શું આવે છે? આપણે દાખલો ગણી જ ગયા છે. 3 પાઈ બાય 4 સાદુરૂપ આપશે એનું. બરાબર છે? અથવા તો 9 પાઈ બાય 12 લસાઅ એટલે. બરાબર છે? ઓકે, તો આગળ રીત વધારે સારી છે. બરાબર છે? ઓકે, હવે 12મો દાખલો છે તો તમે અભ્યાસ કરો કે 12મા દાખલામાં આપણને શું પૂછેલું છે. તો cos ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 1/2. તો આને હું આમ વાંચી શકું cos ઇન્વર્સ 1/2 પ્લસ sin ઇન્વર્સ 1/2 પ્લસ sin ઇન્વર્સ 1/2. તો પ્રશ્ન 11 માં જે આપણે પહેલા મેથડમાં શોર્ટ ટ્રીકથી આપણે દાખલો ગણ્યો છે એ જ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીએ. અને હું સાથે વાંચી લઉં છું. તો cos ઇન્વર્સ 1/2 વત્તા sin ઇન્વર્સ 1/2 ને બ્રેકેટ આપી દીધો. બરાબર છે? ઓકે, તો એની કિંમત હું શું મૂકી શકું? એ બ્રેકેટની કિંમત પાઈ બાય 2 મૂકી શકું છું. બરાબર છે? ઓકે, અને પ્લસ sin ઇન્વર્સ ઓફ sin પાઈ બાય 6 હમણાં બતાવ્યું છે આપણે. ઓકે, રાઈટ? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6. માટે cos ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 પ્લસ હું પાઈ બાય 6 લખી શકું છું. ઓકે, ઉપર સ્ટેપ આપી દઉં છું. તો કેમ? કારણ કે sin ઇન્વર્સ ઓફ sin પાઈ બાય 6 is equal to pi by 6 because pi by 6 belongs to close minus pi by 2 comma pi by 2. બરાબર છે? ઓકે, ચાલો સાદુરૂપ આપી દો. फोर पाई बाय 6 2 पाई बाय 3. બરાબર છે? ઓકે, ચાલો હવે બીજી રીત કરશું. તો અથવા cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 1/2. તો cos ઇન્વર્સ ઓફ cos pi by 3 plus 2 times sin inverse of sin pi by 6. બાજુમાં હું કારણ આપીશ કે cos inverse of cos pi by 3 is equal to pi by 3 because pi by 3 belongs to close 0, pi. બરાબર છે? ઓકે, અને sin માટે આપણે શું જોવાનું છે? હમણાં જોઈ ગયા છે sin ઇન્વર્સ ઓફ sin pi by 6. તો is equal to pi by 6 because pi by 6 belongs to close minus pi by 2 pi by 2. બરાબર છે? ઓકે, તો આના પરથી આપણે આ કિંમત લખી દઈએ છીએ. અહીંયા તમે જોયું કે આ સૂત્ર સાચું છે. ઓકે, તો પાઈ બાય 3 વત્તા 2 ટાઈમ્સ પાઈ બાય 6. બરાબર છે? ઓકે, સાદુરૂપ આપો. તો પાઈ બાય 3 વત્તા પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય 3. બરાબર છે? ઓકે, તો અહીંયા પણ દાખલો બે રીતથી કર્યો છે. ફર્સ્ટ મેથડ ઈઝી પડશે. બરાબર છે? ઓકે, રાઇટિંગમાં હોય તો તમારે બાજુમાં આ સાદુરૂપ બતાવવું પડશે કે તમે cos ઇન્વર્સ ઓફ cos પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 કેમ લખ્યું છે. બરાબર? અને sin ઇન્વર્સ ઓફ sin પાઈ બાય 6 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6 કેમ લખ્યું છે એ રીઝન તમને આપવું પડશે. ઓકે, લખો.
13મો પ્રશ્ન એમસીક્યુ સ્વરૂપે છે. જો sin ઇન્વર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ y તો ખાલી જગ્યા. તો સ્પષ્ટ ખબર પડે છે કે -π/2 લેસર ઇક્વલ ટુ y લેસર ઇક્વલ ટુ π/2 જ આવશે. આપણને ખબર છે કે sin from close close -π/2 થી close close -1, 1 y is equal to sin x with double implication sin inverse from close close -1, 1 to close close -π/2 x is equal to sin inverse y. આ આપણને ખબર છે બરાબર. અહીંયા તમે જો તો sin inverse x is equal to y લેવાનું છે તો એ પ્રમાણે આપણે સૂત્ર લખી દીધું છે. આમાંથી x અને y ની અદલાબદલી કરો, આમાંથી x અને y ની અદલાબદલી કરી નાખો બરાબર છે. તો આપણને શું મળે છે? For all y belongs to close close -π/2, π/2 બરાબર છે. ઓકે તો y belongs to close close -π/2, π/2 which double implication -π/2 lesser equal to y lesser equal to π/2 બરાબર છે. ઓકે તો એટલે તમારો જવાબ આવે છે ઓપ્શન બી બરાબર છે. તો આ તમારો આન્સર થશે. ચાલો 14મો પ્રશ્ન પણ એમસીક્યુ સ્વરૂપે આપેલો છે. tan ઇન્વર્સ √3 sec ઇન્વર્સ ઓફ -2. ઓકે તો tan ઇન્વર્સ ઓફ 10 પાછી ડાયરેક્ટ આ સ્ટેપ લખી દેવાનું π/3 sec ઇન્વર્સ ઓફ -2 તો π - sec ઇન્વર્સ એટલે 2 ની કિંમત sec પાસેથી લખી દેવાની છે. ઓકે અને આ બેની વચ્ચે માઈનસ છે માઈનસ લખી દો એટલે π/3 - of π - π/3 તો સાદુરૂપ શું મળી જાય છે? π/3 - π plus π/3 2π/3 minus π is equal to -π/3 બરાબર છે. એમસીક્યુ હોય તો આપણે બાજુમાં કયો સૂત્ર એપ્લાય કર્યો રીઝન આપવાની જરૂર નથી અને તમે પ્રથમ ચરણ પ્રમાણે ખૂણો મૂકશો એટલે ઓટોમેટિક એડજસ્ટ થઈ જ જશે. ઓકે તો આન્સર તમને કેટલો મળી જાય છે? -π/3. આ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે અને પછી એક એક્સ્ટ્રા એમસીક્યુ આપું છું. આ ટેમની વચ્ચે માઈનસ છે તો એને બદલે હું પ્લસ મૂકી દઉં. tan ઇન્વર્સ √3 માઈનસ sec ઇન્વર્સ ઓફ -2 તો સાદુરૂપ કેટલું મળશે? આ દાખલો આપણે એક એક્સ્ટ્રા લીધું છે રાઈટ. ઓકે તો π/3 માઈનસ ઓફ માઈનસ ને બદલે આપણે શું મૂકવાનું છે? પ્લસ. આટલું આપણે ચેન્જ કરીએ છીએ તો π/3 પ્લસ ઓફ π minus π/3 is equal to π. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. સમજાય છે? એક દાખલામાં એક્સ્ટ્રા લીધો છે આપણે. ઓકે થેન્ક યુ વેરી મચ.